નમસ્કાર પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા સમજવા લાયક બનવાની છે, તો નમ્ર વિનંતી છે કે છેલ્લે સુધી સાંભળશો. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. રૂપનો અંબાર કહેવાય એવી સુખી ઘરની સંતાન ગોરી અને ઘાટીલી 20 વર્ષની વૈદેહી કોલેજના 3જા વર્ષમાં હતી અને તેની ઈચ્છા માસ્ટરી કરી કોલેજમાં પ્રોફેસર થવાની હતી. ત્યાં તેના પપ્પાના જીગરી કરોડપતિ મિત્ર વિશ્વાસ કાનેરિયા અમેરિકામાં સ્થાયી થયેલા પોતાના પુત્ર ભાર્ગવ માટે વૈદેહીનું માગું લઈને ઘરે આવ્યા. વિશ્વાસભાઈ અને અંજનાબેનને રમતિયાળ વૈદેહી નાની હતી ત્યારથી જ ખૂબ ગમતી હતી. તેથી તેઓ પતિ પત્ની બંને ભાર્ગવ અને વૈદેહી પુખ્ત થાય એટલે એની જ રાહ જોતા હતા. કાનેરિયા અંકલનો પરિવાર અને વૈદેહીના ગર્ભશ્રીમત પપ્પા કૈલાસભાઈ પરિવાર વચ્ચે પહેલેથી જ એકબીજાને ત્યાં આવવા જવાનો સંબંધ હતો. તેથી સરખી ઉંમરના વૈદેહી અને ભાર્ગવ બચપણથી જ એકબીજાને સારા મિત્રો હતા. વૈદેહીના બંને ભાઈઓ અને મમ્મી પપ્પાને પણ 23 વર્ષનો હોશિયાર તરવરિયો હેન્ડસમ યુવાન ભાર્ગવ ગમતો હતો. પણ વૈદેહી માસ્ટર કરી કોલેજમાં પ્રોફેસર બનવા માગતી હતી અને હજુ તો તેને 20 જ વર્ષ થયા હતા. તેમ છતાં પપ્પા મમ્મી અને ભાઈઓએ વિચાર્યું કે મોહક પર્સનાલિટી વાળો અને માયાળુ સ્વભાવનો અતિ સુખી ઘરનો અમેરિકામાં સેટ થયેલો અને વર્ષોથી ઘરમાં બધાથી જાણીતો ભાર્ગવ જો હાથમાંથી જતો રહેશે તો 2 કે 3 વર્ષ બાદ બીજો મૃત્યુ શોધવો તો પડશે જ અને એ કહેવાય મળે. તેથી તેને વૈદેહીને સમજાવી અને વૈદેહીને પણ સીધો સાધો ભાર્ગવ બચપણથી જ ગમતો હતો. તેથી તેણે હા પાડી અને ટેવાય પૂરતું થતા અને ભાર્ગવના લગ્ન થયા. ભાર્ગવ પપ્પાને ઘરે 1 મહિનો વૈદેહી સાથે રહી અમેરિકા જતો રહ્યો અને તેણે વૈદેહીના વિઝા માટે અરજી કરી. વૈદેહી પપ્પાના ઘરે અને સાસરે એમ બંને ઘરે રહેતી હતી. ભોળી વૈદેહીનો નિખાલસ સ્વભાવ અને તેનો ભગવાન ઉપર અતૂટ વિશ્વાસ તેની સાસુમાં વાસંતીબેનને બહુ ગમતો. તેથી તેઓ તેને દીકરીની જેમ પ્રેમ કરવા લાગ્યા હતા. અમેરિકામાં સવારે ફ્રેશ થઈને ઓફિસ જવા તૈયાર થયેલો ભાર્ગવ અને અહીંની રાત્રિએ વૈદેહી એકબીજાને વિડીયો કોલ ઉપર દરરોજ મળતા રહેતા હતા. વૈદેહી અમેરિકા જવાના અને ભાર્ગવ વૈદેહી અમેરિકા આવી એવા સપનો જોતો હતો. ત્યાં એક માંડી દિવસ રાત્રે ઓચિંતા સમાચાર આવ્યા કે ભાર્ગવનો અકસ્માત થયો છે અને તે મૃત્યુ પામ્યો છે. તેથી બંને ઘરે માતમ છવાઈ ગયો. દોડધામ મચી ગઈ. તેમ છતાં ભાર્ગવનું કાર્ય પૂરું થયા બાદ વિશ્વાસ અંકલે ભાર્ગવના મૃત્યુ બાદ તેના 50 લાખના વીમાની રકમ વૈદેહીને જાણ બહાર જ તેના ખાતામાં જમા કરાવી દીધી હતી. કેમ કે તેઓ વૈદેહીને પોતાની દીકરી જ સમજતા હતા. સમય સાથે બંને કુટુંબ દુઃખ ઘટના વિસારે પાડી સામાન્ય જિંદગી વિતાવવા લાગ્યા. ભગવાનને ગયું તે સાચું માની નિર્મળ મનની વૈદેહી પપ્પાને ઘરે રહેવા લાગી અને M.Com પૂરું કરી તે કોલેજમાં લેક્ચર તરીકે નોકરી કરવા લાગી. સમય વીતતો રહ્યો. એક દિવસ કોલેજથી નીકળી બજારમાંથી ઘર માટે ખરીદી કરવા માંડી.
સાંજે વૈદેહી સ્કૂટી ઉપર ઘરે આવી રહી હતી. ત્યાં અચાનક પાછળથી આવતી કારે એક વૃદ્ધને બચાવવા જતા ભૂલથી સ્કૂટીને ટક્કર મારી અને વૈદેહી રોડ સાઈડના વૃક્ષ સાથે અથડાઈ બેહોશ થઈ નીચે પડી. વૈદેહીને પટકાતી જોઈ ભાગી જવાના બદલે કારમાંથી યુવાન ત્યાં દોડી આવ્યો અને તેણે પોલીસને જાણ કરી ને બેહોશ વૈદેહીને હોસ્પિટલમાં દાખલ કરી. સારવાર ચાલુ હતી પણ તે બેહોશ હોય. વૈદેહી કોણ છે તે જાણી તેના ઘરે સમાચાર આપી શકાય તેમ જ નહોતું. તેથી મૌલિકે તેના સ્કૂટીનો ફોટો વોટ્સઅપ ઉપર શેર કર્યો જેથી સ્કૂટીના નંબર ઉપરથી વૈદેહીના પરિવારને જાણ થાય. પણ કોઈ ન આવતા યુવાન મૌલિક આખી રાત વૈદેહી પાસે બેસી રહ્યો. રાત્રે વૈદેહી ઘરે પહોંચી નથી તેથી તેના ઘરે બધા પરેશાન હતા. આખી રાત શોધખોળ કરવામાં આવી અને વહેલી સવારે પોલીસને જાણ કરવામાં આવી તો પોલીસે સ્કૂટીનો નંબર જણાવતા તેઓને એક્સિડન્ટની જાણ થઈ અને બધા હોસ્પિટલ પહોંચ્યા. વૈદેહી વહેલી સવારે હોશમાં આવી ગઈ હતી અને મૌલિક પણ તેની પાસે જ હતો. તેથી આખી રાત પાસે બેસી રહીને મૌલિકે લીધેલી કાળજી માટે તેઓ મૌલિકનો આભાર માનવા લાગ્યા. વૈદેહીને 7 દિવસ હોસ્પિટલ રહેવું પડ્યું. ત્યારે બધાની ના છતાં મૌલિકે હોસ્પિટલનું બિલ ચૂકવી દીધું અને તે દરરોજ સવાર સાંજ વૈદેહીના સમાચાર પૂછવા પણ આવતો રહ્યો હતો. તેથી મૌલિક અને વૈદેહી મિત્રો બની ગયા હતા અને હવે બંને પરિવાર પણ એકબીજાના સ્નેહી બની ગયા હતા. વૈદેહીના વિધુર મૌલિક સાથે બીજા લગ્ન થયાને 2 વર્ષ વીતી ગયા હતા. તેમ છતાં વૈદેહીને બાળક ન થતા મૌલિકની મમ્મી અને બંને બહેનો મળીને ઘરમાં ચિંતા અને ચર્ચા પણ કરવા લાગ્યા. સાથે મૌલિક અને વૈદેહી પણ વિચારવા લાગ્યા કે બાળક માટેના આપણા પ્લાનિંગ છતાં ગર્ભ કેમ રહેતો નથી. તેમણે નિષ્ણાત ડૉક્ટરનો સંપર્ક કર્યો તો નિદાન થયું કે વૈદેહીની બંને ફ્લેવરિન ટ્યુબ બંધ છે. તેથી તેને ગર્ભ રહેવાની શક્યતા લગભગ નથી. બંને મૂંઝાયા પણ વૈદેહી તો તેના સ્વભાવ મુજબ પોતાનો કેસ ભગવાનને સોંપી નિશ્ચિત બની ગઈ. જ્યારે સમજુ મૌલિકે વિચાર્યું કે પહેલી પત્નીને બાળક આવ્યું પણ સાથે તેની મમ્મીને પણ લઈને ગયું. જ્યારે યુવાન તંદુરસ્ત વૈદેહીને તો બાળક થાય એમ જ નથી એટલે કે મારા નસીબમાં પોતાનું બાળક નથી. પણ કંઈ વાંધો નહીં, કદાચ મારે કોઈ અનાથ બાળકના પિતા બનવાનું હશે. નિર્દોષ મૌલિકે વાત છુપાવવાનું બદલે મમ્મીને સાચી વાત કરીને કહ્યું કે બાળક થવું ન થવું એ તો કુદરત આધીન છે. તેથી આપણે અનાથ આશ્રમમાં કોઈ ગરીબ બાળકોને લઈ ઉછેરીશું તો દયાળુ. વૈદેહી તો તૈયાર થઈ ગઈ પણ મમ્મી અને બંને બહેનોએ ઘરમાં તાંડવ મચાવી મૂક્યું અને ત્રણેય મળીને વૈદેહીને ડિવોર્સ આપી નવા લગ્ન કરવા માટે મૌલિક ઉપર દબાણ કરવા માંડ્યું. મૌલિકે વૈદેહીને અનહદ પ્રેમ કરતો હતો તેથી તેણે કાયમના ઝઘડાથી કંટાળીને વૈદેહીનું કહ્યું. વૈદેહી મમ્મી અને બહેનો પોતાના જૂનવાણી વિચારણાને લીધે 21મી સદીમાં પણ એવું માને છે કે દીકરો હોય તો જ કુટુંબનું નામ રોશન કરે. પણ જો આપણે મમ્મીથી લાગી. વૈદેહીએ કહ્યું, મૌલિક, હું સ્ત્રી થઈને એક વૃદ્ધ સ્ત્રી એવી મારી સાસુને તેના જ દીકરાથી અલગ કરું તો મારું તે પગલું માટે જ નહીં પણ સ્ત્રી જાતિને માટે કલંક સમાન ગણાય. જે કરવા હું તૈયાર નથી. તેથી સાસુને નણંદોના સંતોષ માટે વૈદેહીએ મૌલિકને છૂટાછેડા માટે તૈયાર કર્યો અને સાસરીમાં બધાને શુભેચ્છા સાથે વૈદેહી મૌલિકનું ઘર છોડી પપ્પાને ઘરે રહેવા લાગી.
ભોળી ભાળી વૈદેહી સાથે બીજી વાર પણ આવું બનતા ઘરમાં મમ્મી પપ્પા, ભાઈ ભાભી અને વિશ્વાસ અંકલ આંટી પણ બહુ દુઃખી હતા. પણ વૈદેહી તો નરોવા કુંજરોવાની જેમ મન મોટું રાખી આ દુઃખ પણ પચાવી ગઈ અને સર્વિસ સાથે તેણે એક અન્ય સેવાભાવી પ્રોફેસર અનિલ જોશી સાથે મળીને ગરીબ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળે એ માટે દર રવિવારે ફ્રી ક્લાસીસ શરૂ કર્યા અને અનિલભાઈ અને વૈદેહી બંને કામગીરીમાં મગ્ન થઈ ગયા. માયાળુ અને દયાળુ સ્વભાવના 37 વર્ષના યુવાન પ્રોફેસર અનિલના પત્ની 6ની દીકરી અને 4 વર્ષનો દીકરો મૂકીને 2 વર્ષ પહેલા મૃત્યુ પામી હતી. પણ સારા નસીબે તેમના મમ્મી પપ્પાએ બાળકો અને ઘર સંભાળી લેતા તેમને ખૂબ રાહત હતી. તેથી તેમણે બીજા લગ્ન કરવાને બદલે બાળકોના ઉછેર અને સેવા કાર્યોમાં મન પરોવ્યું હતું અને તેઓ ખુશ હતા. વૈદેહી પણ હવે ફરી લગ્ન ન કરવાના નિર્ધાર સાથે પોતાની જોબ અને સેવા કાર્યોમાં ડૂબી ગઈ અને તેણે પોતાના દુઃખને વિસાળે પાડી. ત્યાં એક દિવસ વૈદેહી માસીના ઘરે આવ્યા અને સમાચાર લાવ્યા કે તેમના ભત્રીજાના દીકરા અવિનાશની પત્ની 2 વર્ષનો દીકરો અને 8 માસની દીકરી મૂકીને અચાનક ફક્ત એક જ રાતની ટૂંકી બીમારીએ મૃત્યુ પામી અને અવિનાશની મમ્મીથી ઘર અને બાળકો સંભાળવાનું મુશ્કેલ બની ગયું છે. તેથી છેલ્લા 6 માસથી બેંક મેનેજર અવિનાશ સાથે બંને બાળકો પણ ખૂબ ખરાબ દયાજનક પરિસ્થિતિમાં દિવસો કાપી રહ્યા છે. વૈદેહીના મમ્મી પપ્પાએ વૈદેહીને આ બાબતે વાત કરી પણ વૈદેહી તો હવે ફરી લગ્નમાં લપમાં પડવા માગતી ન હતી. તેથી વાત પૂરી થવામાં હતી. પણ માસીએ જ્યારે મા વિના ટળવળતા એ નાજુક ફૂલ જેવા બંને બાળકોની હૃદયદ્રાવક પરિસ્થિતિનું વર્ણન કર્યું ત્યારે વૈદેહીનું મન રડી ઉઠ્યું અને તેણે એ બાબતે વિચારવાનો સમય માંગ્યો. ત્યારે તેની મમ્મી અને માસીને પણ વૈદેહી ફરી લગ્ન કરી સુખી થાય એવી આશા બંધાણી. કેમ કે અતિ સુંદર શરીર સ્વસ્થવાળી યુવાન વૈદેહીની ઉંમર ફક્ત 26 વર્ષની જ હતી અને તેની સામે આખી જિંદગી પડી હતી તથા બેંક મેનેજર અવિનાશભાઈ શહેરમાં નજીકની બ્રાન્ચમાં જ જોબ કરતા હતા. તેથી વૈદેહીએ નોકરી છોડવાની પણ જરૂર ન હતી. થોડા દિવસ બાદ માસીએ અવિનાશભાઈ અને વૈદેહીની મુલાકાત ગોઠવી. ત્યારે વૈદેહીએ સ્પષ્ટ જણાવી દીધું કે હું વિધવા છું, ડિવોર્સી છું, મને બાળકો થાય તેમ નથી અને ત્રીજા લગ્ન કરવાની મારી ઈચ્છા પણ નથી. પણ માસીએ મને કહ્યું તેમ તમારા નાના બાળકો પ્રત્યેની અનુકંપાને લીધે જ મેં લગ્ન માટે સંમતિ આપી છે. અવિનાશભાઈ વૈદેહીની વાત સાંભળી ભાવુક થઈ ગયા અને તેમણે કહ્યું કે મારી પણ લગ્ન કરવાની કોઈ જ ઈચ્છા નહોતી પણ વિના કારણે હેરાન થતા બા અને 2 નાના બાળકો પ્રત્યેની લાગણીને લીધે હું લગ્ન કરવા તૈયાર થયો છું. કેમ કે ઘર અને નોકરી બંને સંભાળવું મારે માટે બહુ મુશ્કેલ બની ગયું છે. પણ જો મારા બાળકોને તમારા જેવી દયાળુ માતા અને સરળ નિખાલસ સ્વભાવની ભામીની મળી જાય તો કદાચ માતૃપ્રેમ માટે તડપતા મારા બંને બાળકીનું ભવિષ્ય સુધરી જાય અને ઘર જળવાઈ જાય તો મને પણ જીવન જીવવાનું કારણ મળે. થોડા દિવસો વૈદેહી પોતાની જ સાથે મનોમંથન કરતી રહી અને તેણે લગ્ન માટે હા પડતા આર્ય સમાજમાં શાસ્ત્રોક્ત વિધિથી બંનેના લગ્ન થયા અને વૈદેહી અવિનાશ સાથે તેના ઘરે રહેવા લાગી.
પોતાની મોર્નિંગ કોલેજ સાથે તેણે બંને બાળકો અને ઘર પણ સંભાળી લીધું. તેથી અવિનાશભાઈના સગા સંબંધીઓ અને પાડોશીઓ સાથે અવિનાશભાઈ પણ વૈદેહીને માનની દ્રષ્ટિએ જોવા મૂલવવા લાગ્યા. પોતાની વ્યસ્તતામાંથી પણ સમય કાઢીને વૈદેહી બંને બાળકો, માજી અને ઘરને પણ ખૂબ સારી કાળજી અને પ્રેમથી મેનેજ કરતી હતી. તેથી બંને બાળકો પણ તેને પ્રેમ કરવા લાગ્યા હતા. હવે બાળકો મોટા અને સમજદાર થયા હતા. તેથી તેઓ પણ દાદીની માયા છોડી વૈદેહીમય બની રહ્યા હતા. વૈદેહીનો સાલસ સ્વભાવ અને પોતાના બાળકો સાથે આસપાસમાં અભ્યાસ કરતા બાળકો, અવિનાશ અને અન્ય લોકોને પણ મદદ કરવાની તેની ઉત્કૃષ્ટ ભાવનાને લીધે લોકો માટે તે સન્માનીય અને જરૂરતને સમય આશીર્વાદ સમાન બની રહી હતી. આ દરમિયાન વૈદેહીને પૂર્વ પતિ મૌલિક મળતા તેને જાણવા મળ્યું કે તેના લગ્ન થઈ ગયા છે. તેને એક બેબી હતી અને તેની પત્નીને બીજી વાર પ્રેગ્નન્સી હતી. પણ તેની મમ્મી અને બહેનોએ બાબો કે બેબી છે તે જાણવા ગર્ભ પરીક્ષણ માટે તેની પત્નીને અસહ્ય માનસિક દબાણ કરતા કંટાળીને તેની પત્ની છેલ્લા 1 મહિનાથી તેના પિયર ચાલી ગઈ હતી અને હવે સાસુમાંથી અલગ રહેવાની શરતે ઘરે પરત આવવા માગે છે. તેથી મૌલિક મમ્મી અને પત્ની વચ્ચેના ગ્રહગાળામાં સેન્ડવિચ બની ગયો હતો. તેથી દુઃખી હતો જ્યારે વૈદેહી બાળકો અને અવિનાશ પણ પોતાના નાના કુટુંબમાં એકબીજાથી સંતુષ્ટ હતા, પણ કોઈને મદદ કરવામાં ન માનતી, પડપીડનની વૃત્તિ ધરાવતી અને પોતાના ખોટા અહમમાં રાચતી અવિનાશની મમ્મીને ઘરમાં, બાળકો, અવિનાશ અને ઘર બહાર પણ લોકો દ્વારા પણ વૈદેહીને મળતા માનબાદથી એવું લાગતું હતું કે જાણે ઘરમાં વૈદેહીના પગલાં થતાં જ લોકોની નજરમાંથી તે ઉતરી ગઈ છે. તેથી પોતાની પડપીડન વૃત્તિના સંતોષ માટે તે વિના કારણે જ તું તો વાંઝણી ને છપ્પર પગી છો અને તારા કડવા સ્વભાવને કારણે જ તારા અગાઉના પતિએ તને કાઢી મૂકી હતી. તેવા સુલુક કારણો ઊભા કરીને વૈદેહી સાથે ઝઘડા કરવા લાગી હતી. બાળકો અને વૈદેહીની ગેરહાજરીમાં વૈદેહીની જાણ બહાર જ વૈદેહી તેની સાથે અભદ્ર વર્તન કરે છે અને કામવાળીને વારવાર રજા આપીને તેની પાસે ઘરના કામ પણ કરાવે છે. એવી ખોટી ફરિયાદો કરીને તે અવિનાશને ઉશ્કેરવાનો પ્રયાસ કરતી રહેતી. જો કે અવિનાશને વૈદેહી ઉપર પૂર્ણ વિશ્વાસ હતો, તેથી તે પોતાની મમ્મીની ફરિયાદો ઉપર ધ્યાન આપતો નહીં. તેથી વૈદેહી પણ વૃદ્ધ માજીની ખોટી બકબકને સહન કરી લેતી. પણ એક દિવસ સ્કૂટી સર્વિસ માટે આપેલું હોય સવારે બસમાં કોલેજ જવા નીકળેલી વૈદેહી સાથે માજી પણ શાક ખરીદી માટે નીકળ્યા. પણ બસ સ્ટેશને ઊભેલી વૈદેહીને જોઈને કોલેજ જવા નીકળેલ અનિલભાઈએ કાર ઊભી રાખીને બંનેને લિફ્ટ આપી અને શાસક માર્કેટ માજીને ઉતારીને વૈદેહી અને અનિલભાઈ કોલેજ જવા રવાના થયા. તેથી માજીને તો વૈદેહી ઉપર વ્યભિચારનો આરોપ લગાવવાનો જાણે મોકો મળી ગયો. માજીએ મરચું મસાલો ઉમેરીને વાતમાં મોયણ નાખીને એ પ્રસંગનો ઉપયોગ અવિનાશને ઉશ્કેરવા માટે કરતા તેણે કહ્યું કે હું બસ માટે રાહ જોતી હતી ને મેં જોયું તો ડ્રાઈવર ગાડી ચલાવતો હતો ને આપણી વૈદેહી અને તેની સાથે નોકરી કરતો પેલો માસ્તર થોડા દિવસે પાછલી સીટ ઉપર એકબીજાને બાજીને બેઠા હતા. કોણ જાણે કોલેજમાં તો તેઓ શું શું કરતા હશે. પોતાના બાળકોને જનેતાથી પણ વધારે પ્યાર આપી બહુ સારું રીતે ઉછેરનાર પોતાની રૂપાળી
પત્ની વૈદેહી માટે અવિનાશને બેહદ પ્રેમ અને માન બંને હતા. પણ જ્યારે પોતાની પત્ની બીજા પુરુષ સાથે ફરે છે એ વાત તેની સામે આવી ત્યારે તેના મનમાં પોતાના પુરુષત્વને લાસન લાગ્યા ની અગ્નિ પ્રજ્વલિત થઈ અને તેથી તે વૈદેહી ઉપર નજર રાખવા લાગ્યો. હજુ સ્કૂટી આવી ન હતી, તેથી વૈદેહી 2 દિવસથી નિર્દોષ ભાવે પોતાના સેવાભાવી ક્લિક મિત્ર અનિલભાઈના આગ્રહને લીધે તેમની ગાડીમાં કોલેજ જતી હતી. પણ અવિનાશ એવું માની બેઠો કે સ્કૂટીના બહાને વૈદેહી તેની સાથે વિશ્વાસઘાત કરી રહી છે. તેથી એક દિવસ મમ્મીની ખોટી ઉશ્કેરાણથી ભાન ભૂલેલા અવિનાશે કદાચ ભૂલથી જ વૈદેહીના ચારિત્ર ઉપર આક્ષેપ કર્યો અને બાકીની આખી જિંદગી પસ્તાયું. પણ કેમ કે વૈદેહી નાના નિર્દોષ બાળકોને લીધે ભોળે ભાવે માજી અને હવે અવિનાશના આક્ષેપો પણ સહન કરી લેતી હતી. પણ જ્યારે અવિનાશે તેના ચારિત્ર ઉપર ખોટો આક્ષેપ કર્યો ત્યારે તેની સહન શક્તિએ જવાબ આપી દીધો અને એ જ ઘડીએ વૈદેહીએ પહેરેલા કપડે જ પપ્પાના ઘરની વાટ પકડી અને અવિનાશની લાખ માફી માંગ્યા છતાં તે ફરી ક્યારેય એ ઘર પરત ગઈ નહીં. તેથી પડપીડનનો આનંદ મેળવવા જતા અવિનાશ સાથે વૃદ્ધ મમ્મી પણ ઘરકામનો ઢસરડો અને બાળકોની સંભાળ પણ માથે પડતા તોબા પોકારી ગયા. પણ હવે ભગવાન પણ તેમને બચાવી શકે તેમ ન હતા. હા, બાળકો રજાના દિવસે વૈદેહી પાસે આવી જતા હતા અને મોટા મનની લાગણીશીલ વૈદેહી તેમને પ્રેમથી રાખતી, તેમના જેવી થઈ તેમની સાથે રમતી અને તેમણે અભ્યાસ પણ કરાવતી હતી. સમજુ, સહનશીલ અને નિષ્કામ વૈદેહીનો ત્રીજી વાર ઘર ભંગ થયો. તેથી તેના મમ્મી પપ્પા, ભાઈ ભાભીઓ અને વિશ્વાસ અંકલ અને આંટી પણ બહુ દુઃખી હતા. તેમ છતાં ભગવાન કરે છે તે જ બરાબર છે એમ વિચારતી વૈદેહી બધાને સામેથી સાંત્વના આપતા કહેતી કે વૈદેહી માતા સીતા મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના ધર્મપત્ની હતા, તો પણ ભાગ્યવશ તેમને કેટલા બધા દુઃખી વેઠવા પડ્યા હતા, જ્યારે હું તો સામાન્ય પામર સ્ત્રી માત્ર છું. તેથી હું કર્મના બંધનમાંથી કઈ રીતે છૂટી શકું? તેણે કહ્યું, જેમ દૂષિત સંચિત કર્મરૂપી કાળા રંગથી ભરેલી ડોલમાં પ્રેમ અને સેવારૂપી શુદ્ધ પાણી થોડું થોડું પણ સતત ઉમેર્યા કરીએ તો એક સમય એવો આવશે કે ડોલમાં કાળાને બદલે શુદ્ધ ચોખ્ખું પાણી જ રહેશે, જેને આપણે કર્મનો ઉદય કહી શકીએ. તેમ મારા કર્મનો ઉદય પણ થશે જ. હું હવે ફરી લગ્નના બંધનમાં પડવા માંગતી નથી. તેથી પ્લીઝ મહેરબાની કરીને હવે મારે માટે કોઈ નવો મૃત્યુ શોધવાની મહેનત કરશો નહીં. હું અહીં પપ્પા મમ્મી અને ભાઈ ભાભીઓ સાથે ખુશ છું. પણ હા, હું મારી સર્વિસ સાથે સેવા પ્રવૃત્તિઓ અને ગરીબ બાળકો વિદ્યાર્થી માટે મારી બાકીની જિંદગી કામ કરતી રહેવા માંગુ છું અને હું સ્વસ્થ છું. તેથી પ્લીઝ કોઈ મારી ચિંતા કરશો નહીં. વૈદેહી અને અનિલભાઈએ મળીને પોતાની સર્વિસ સાથે ગરીબ વિદ્યાર્થીઓ માટે કોચિંગ ક્લાસીસ ચાલુ જ રાખ્યા. તેથી વૈદેહીનો સમય બહુ સારી રીતે પસાર થતો હતો અને મમ્મી પપ્પાની સેવા કરીને પણ તે ખુશ રહેતી હતી. વિશ્વાસ અંકલનો નાનો દીકરો અભય પોતાના અભ્યાસ પૂરો કરીને તેમનો બિઝનેસ સંભાળતો હતો. તેથી તેઓ પણ વૈદેહીના સેવા કાર્યોમાં મદદ કરતા હતા અને જાણે આંખના પલકારામાં 2 વર્ષ પસાર થઈ ગયા. હવે મમ્મી અને પપ્પાને ઉંમરને લીધે શારીરિક કમજોરી આવી હતી.
તેથી બંને ભાઈઓને પોતાના બિઝનેસની જવાબદારી સોંપી પપ્પા મમ્મી નિવૃત્ત જીવન જીવતા હતા. ત્યાં એક દિવસ બહુ ટૂંકી બીમારીએ પપ્પા પરલોક સિધાવી ગયા. તેથી મમ્મી એકલી પડી ગયા. પણ વૈદેહી તેમની પાસે હતી. તેથી તેમને મોટો સહારો હતો. પણ પપ્પાની ગેરહાજરી અને મમ્મીની બીમારીને લીધે ઘરનો હવાલો નાની ભાભી પાસે આવ્યો હતો. તેથી ભાઈ ભાભી વિચારતા હતા કે મમ્મીની હાજરીમાં જ પપ્પાને નામે રહેલો આ બંગલો જો પોતાને નામે થઈ જાય તો ભવિષ્યમાં બંગલા ઉપર વૈદેહીનો હક નીકળી જાય. તેથી તે બંને એ ઘરમાં ખટપટ ચાલુ કરી દીધી હતી. કેમ કે મોટા ભાઈ ભાભી તો વર્ષોથી અલગ બંગલામાં રહેતા હતા. નાના દીકરાની વહુને નજીકથી ઓળખાતા મમ્મીને લાગ્યું કે મારી ગેરહાજરીમાં આ લોકો સાથે વૈદેહીને રહેવું મુશ્કેલ થઈ પડશે. તેથી તેમણે વૈદેહીને ફરી લગ્ન કરી લેવા માટે સમજાવવા માંડ્યું. કેમ કે દેખાવડી વૈદેહીને હજુ તો 32 વર્ષ જ થયા હતા અને તે શારીરિક રીતે પણ તે તાજા અને યુવાન લાગતી હતી. પણ વૈદેહી એ પ્રત્યે ધ્યાન આપતી ન હતી. તેથી તેઓ વૈદેહી બાબતે થોડા ચિંતાતુર રહેતા હતા. આ દરમિયાન વૈદેહી અને અનિલભાઈનો સેવાશ્રમ ચાલુ જ હતો ને એક દિવસ પત્નીની ગેરહાજરીમાં અનિલભાઈના બંને દીકરીઓને અને ઘર સંભાળતા અનિલભાઈના વૃદ્ધ અને અશક્ત મમ્મી અચાનક અવસાન પામ્યા. તેથી અનિલભાઈ તેમના વૃદ્ધ પપ્પા અને પ્રાથમિક શાળામાં ભણતા તેમના બંને દીકરા જાણે નિરાધાર બની ગયા હતા. પણ મક્કમ મનના અનિલભાઈએ ઘરકામ માટે કામવાળી અને રસોઈ તથા પપ્પાની સેવા માટે એક ગરીબ આધેડ વયના માજીને પોતાને ત્યાં રાખી લીધા અને સવાર અને બપોરે તેઓ બજારું તૈયાર નાસ્તાથી ચલાવી લેવા લાગ્યા. તેથી ફરી ઘરનું ગાડું ધીમે ધીમે પણ ચાલવા તો લાગ્યું. સાથે તેઓ બધા ભાવશે ચાલશે અને ફાવશે વિચારીને ખુશ રહેવા લાગ્યા. પણ ઘરની સ્ત્રી વિના ઘર મંદિરને બદલે 4 દિવાલો વાળું ફક્ત નિષ્પ્રાણ રૈન બસેરા બની ગયું હતું. તેનું શું વૈદેહી અને સ્ટાફની અન્ય 2 મહિલા પ્રાધ્યાપક બહેનો અનિલભાઈના ઘરની વિકટ પરિસ્થિતિથી વાફેક હતી. તેથી ત્રણેય બહેનોને નક્કી કર્યું કે આપણામાંથી ગમે તે એક બહેને અઠવાડિયે એક દિવસ અનિલભાઈને ત્યાં જવું, ઘરને વ્યવસ્થિત કરવું અને ખાસ તો બીમાર વૃદ્ધ દાદા અને બંને નાના બાળકોને નાસ્તા માટે અઠવાડિયું ચાલે તેટલો સૂકો નાસ્તો બનાવી ડબ્બા ભરી દેવા તથા એ દિવસે બંને સમયે બધાને ભાવતી ગરમા ગરમ રસોઈ બનાવી બધાને જમાડવા અને અનિલભાઈની ના છતાં ત્રણેય બહેનોએ કામગીરી શરૂ પણ કરી દીધી. બહેનોના આ નિયમિત આયોજનથી દાદા મા વિનાના બાળકો અને બંને કામવાળી બહેનોને પણ ખૂબ રાહત રહેવા લાગી. પણ એક રજાના દિવસે દુનિયા જોઈ ચૂકેલા વયોવૃદ્ધ દાદાએ વિચાર્યું કે બહેનોનો પ્રયાસ બહુ સારો છે પણ તે કાયમી ઉપાય નથી. કેમ કે બાળકો મોટા થાય અને વહુ આવે તેને તો હજુ ઘણા વર્ષોની વાર છે અને તે નિર્મોહી દયાળુ વૈદેહીએ બહુ નાની ઉંમરે પણ ભોગવે માનસિક વેદનાથી પણ બહુ સારી રીતે પરિચિત હતા અને તેમને વૈદેહી ઉપર વિશ્વાસ પણ હતો કે જો ડાહી દીકરી વૈદેહી ધારે તો ઘરમાં સ્ત્રીની ગેરહાજરીને લીધે જિંદગીના તોફાનોમાં અટવાયેલા અમને બધાને હેમખેમ ઉગારી શકે તેમ છે. તેથી તેમણે ત્રણેય બહેનોને વિનંતી કરીને એક રજાના દિવસે બધાને પરિવાર સાથે પોતાને ત્યાં ભોજન માટે બોલાવ્યા અને કહ્યું, બહેનો, હું તો હવે પાકટ પાન છું. આજે શું તો કાલે ન પણ હોઉં.
તેથી મને મારી કે અનિલની ચિંતા નથી, પણ મને આ નાના બાળકો માતાના સહારા વિના આ જાજમાતને કઈ રીતે ખાડશે, અને તો તેમનું ભવિષ્ય કેવું હશે. અને તેમણે બધાની હાજરીમાં જ બે હાથ જોડીને તેમણે લાગણી ભર્યા સ્વરે ઉમેર્યું, બેટા વૈદેહી, તું દીકરી સમાન નહીં, પણ તું મારી દીકરી જ છો. તેમ માનીને હું તને વિનંતી કરું છું કે પ્લીઝ બેટા, મહેરબાની કરીને આ આલક ડોલક થતી અમારી જિંદગી જીવન નૈયાને ભવન સાગર પાર કરાવવા એમને સહાય કર. બાળકો સાથે ભગવાન પણ તને દુઆ આપશે. અને દાદાની વાત સાંભળીને બંને દીકરાઓ તો બહુ ખુશ થઈ ગયા. પણ અનિલભાઈએ દાદાને આગળ બોલતા અટકાવી કહ્યું, પપ્પા, વૈદેહી અને અમે બધા વર્ષોથી સાથે સર્વિસ કરીએ છીએ અને બધી બહેનો આપણને મદદ પણ કરે છે. તેમ છતાં આપણે આપણી તકલીફોનું પોટલું વૈદેહીને માથે નાખવાનું પાપ કઈ રીતે કરી શકીએ? અને આમેય અનિલભાઈના બાળકોની રોજિંદી તકલીફોથી પાફેક નાજુક દિલ્હી વૈદેહી તો દાદાએ વિનંતી કરી એ પહેલાંથી જ દ્રવી ઉઠી હતી. તેથી વયોવૃદ્ધ દાદા અને અન્ય બહેનોની પણ વિનંતી સાથે પોતાના ઘરમાં ભાભીના વૃક્ષ વર્તનને કારણે મમ્મીની સલાહનો વિચાર કરતા વૈદેહીને લાગ્યું કે ભલે હવે મને વૈવાહિક જીવનમાં કોઈ રસ કે દાંપત્ય જીવનમાં પતિ સાથે શારીરિક જલસા કરવાના કોઈ અભડકા રહ્યા નથી, પણ એક સ્ત્રી તરીકે મારે આ બંને નાદાન બાળકોનો સહારો તો બનવું જોઈએ. ને બધાની સામૂહિક વિનંતી પ્રત્યે વૈદેહીએ પોતાની રીતે જ અગાઉના પોતાના અનુભવો વિશે મનોમંથન કરીને બહુ સમજી વિચારીને મમ્મી, ભાઈઓ અને અંકલ આંટી સાથે ચર્ચા કરીને થોડા દિવસ બાદ સંમતિ આપી. અને બધા સગા સંબંધીઓ અને મિત્રોના હાર્દિક આશીર્વાદો સાથે તેણે તેના વર્ષો જૂના સેવાભાવી મિત્ર એવા અનિલભાઈ સાથે લગ્ન કર્યા. અને લોકો કહે છે તેમ ચારે ચોક પુરાય. તેમ આજે 11 વર્ષ બાદ પણ અનિલભાઈ અને વૈદેહી ઉત્તમ પ્રકારનું કહેવાય એવું પ્રેરણાદાયી સાંસારિક જીવન જીવવાની મોજ કરે છે. વૈદેહીના બંને વહાલા બાળકોમાંથી એક એન્જિનિયર બની જોબ કરે છે, બીજો M.Pharm કરી ફાર્મા કંપની ચલાવે છે. અને સાંસારિક દુઃખોથી છુટકારો માટે પ્રભુને કાયમ મૃત્યુ માટે વિનંતી કરતા રહેતા વૈદેહીના મમ્મી અને અનિલભાઈના પપ્પા પણ વૈદેહીના સુખી દાંપત્ય જીવનથી ખુશ થઈને તેઓ પોતે પણ ટેન્શન ફ્રી બનીને અનેરું સ્વસ્થ આનંદમય જીવન જીવે છે. સાથે વૈદેહીના બંને યુવાન દીકરાઓ માટે યોગ્ય વહુઓ શોધીને તેમને પરણાવવાની તૈયારીઓમાં લાગી ગયા છે. મિત્રો, વાર્તા સમાપ્ત થાય તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં તમારો પ્રતિભાવ આપશો જી. અને પસંદ આવ્યું હોય તો લાઈક શેર જરૂરથી કરજો, એટલે અમને રોજ નવી વાતો લાવવામાં આનંદ મળે. અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાત સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, 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 મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.